કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો ગઈકાલના લેક્ચરમાં ત્રિકોણમિતિના કેટલાક આપણે ક્વેશ્ચન્સ જોયા હતા. ત્રિકોણમિતિના અલગ અલગ પ્રકારના સંકલન પૂછાય તો કેવી રીતે આપણે કરી શકીએ. એની અંદર એક ટાઈપ છૂટી જતી હતી જેની ચર્ચા પણ હું અહીંયા તમને કરાવી દઈશ. એ સ્પેશિયલ ટાઈપ તમે લઈ શકો છો અને અલગથી સ્પેશિયલ તમે ટ્રીટ કરી શકો છો. બાકી બેઝિક જે છે એ 5 અલગ અલગ ટાઈપના જે તમને ગઈકાલે કરવામાં આવ્યા હતા એ જ છે. ઓકે, તો ગઈકાલે કઈ ક્વેશ્ચન્સ મેં તમને ઘરેથી પણ કરવા માટે આપેલા હતા. તો જલ્દીથી આપણે એના વિશેની બી શોર્ટ ચર્ચા કરી લઈએ. જેમ કે મારી પાસે એક ક્વેશ્ચન હતો, જસ્ટ અ મિનિટ. યસ, એક ક્વેશ્ચન હતો dx ના છેદમાં x p વર્ગમૂળમાં x p x q. બરાબર છે, આવો એક સવાલ હતો. બીજો એક સવાલ હતો, એમાં હતો 2 ડિવાઇડ બાય 2 x નો સ્ક્વેર ઉપર હતું 3 વર્ગમૂળમાં 2 x ડિવાઇડ બાય 2 x dx. બરાબર છે, આવી રીતે કઈક શરત હતી. સો તમે આગળ જોઈ શકો છો આ બંને દાખલામાં તમે જોશો તો શું કરવાનું છે, x p વાળા જે આપેલા છે બે જગ્યા આપ્યા છે તો આપણે એને સિંગલ જગ્યાએ કમ્પ્લીટ કરો. જેમ કે આને x p ની કેટલી ઘાત લખાશે, એક તો અહીંયા એક ઘાત આવી ગઈ, અહીંયા કેટલી ઘાત છે, વર્ગમૂળમાં છે એટલે શું લખાશે 1/2 ઘાત. તો અહીંયા લખીશ 1 + 1/2 અને x q ની કેટલી ઘાત છે 1/2 ઘાત. ચલો dx શું આવશે, x p ની કેટલી ઘાત આવી ગઈ 3/2 x q ની 1/2 ઘાત. હવે તમારે શું કરવાનું છે, કોઈ બી એકને ભાગાકારમાં લેવાનું છે. તો હું શું કહીશ, x p ને અંશમાં રાખું છું, આને ભાગાકારમાં લઈ લઉં છું. જેવું આને ભાગાકારમાં લઈશ, શું લઈશ, x p raised to x p divided by x q raised to 3/2. અહીંયા ગુણવું કેટલા વડે પડશે, x q raised to 3/2 વડે ગુણવું પડશે into x q raised to 1/2. સો કેટલા લોકો સમજી શકે છે કે આ બંનેનો ગુણાકાર શું આપશે તમને, x q નો વર્ગ આપશે. સો dx divided by x p divided by x q raised to 3/2 નીચે શું આવશે, x q નો વર્ગ. હવે તમે x p divided by x q નું તમે શું કરશો, x p divided by x q નું તમે શું કરશો, ડિફરન્શિએશન કરશો તો શું મળશે, તો મને મળશે x q minus x p. શું મળશે, x q minus x p મળશે. સો હવે જલ્દીથી મને બોલી દો, નીચે શું આવશે, x q નો વર્ગ, x p divided by x q is equal to t. બરાબર છે ને, અહીંયા is equal to શું આવી જશે, dt આવી જશે. સો x q minus x p divided by, તો ઉપર જલ્દીથી બોલો, ઉપર શું આવે છે, p q આવે છે. ઉપર શું આવી ગયું, p q, નીચે શું આવી ગયું, x q નો વર્ગ dx is equal to dt. તો જલ્દીથી બોલો, dx divided by x q નો વર્ગ શું આવશે, dx divided by x q નો વર્ગ બરાબર હું શું લખી શકું, p q dt by p q t raised to 3/2. t raised to કેટલા આવી ગયા, 3/2. તો dt by 3 raised to 3/2 નો તમે સંકલન કરી શકો કે નહીં, યસ કરી શકો. તો 1/p q જે આન્સર આવે એ. કેટલા લોકોને સમજ પડી ગઈ, 1 divided by t raised to 3/2 એટલે શું લખાશે, t raised to -3/2 અને એનું સંકલન કરતા આપણને આવડે છે. સો આ દાખલો કેટલા લોકોનો સાચો પડ્યો છે, સાચો પડવો જોઈએ. જે રીતે કાલનો દાખલો આપણે ગણવામાં આવ્યો તો એ રીતે સેમ દાખલો છે તો સાચો તો પડવો જોઈએ. અહીંયા બોલો શું આવશે, 2 - x નો વર્ગ. તો ચાલો જલ્દીથી અહીંયા t માનવાની જ જરૂર છે ખાલી. શું કરો, 2 - x, ઓ તો 1 ડિવાઇડ બાય આવું કરો, આને શું લખી દો, 2 ડિવાઇડ બાય 2 + x ડિવાઇડ બાય 2 - x. કેટલા લોકો સમજી શકે છે કે હું આ રીતના લખી શકું, ચલો હું આ રીતના લખી શકું. મેં શું કર્યું, 2 + x ને અંડર ના અંડર એટલે છેદમાં લઈ ગયો. સો 2 + x ડિવાઇડ બાય 2 - x બરાબર t લઈ લો. શું થશે, આનું વિકલન કરશો તો શું મળશે, નીચે તો 2 - x નો વર્ગ મળી જશે, ઉપર dx પણ મળી જશે, ઉપર શું આવશે, 2 - x minus 2 + x. So 2 will be cancel or x will be cancel. So પ્લસ કર દો, પ્લસ તો નહીં થાય ને, માઇનસ છે તો માઇનસ જ થશે. જસ્ટ અ મિનિટ, 2 - x નો વર્ગ x minus 2 + x. જ્યારે બનાવશું તો બંને સાઇન સેમ હતી. સો યસ, મિસ્ટેક ક્યાં છે, જો
મિસ્ટેક આ નાનકડી મિસ્ટેક. ચાલો સૌથી પહેલા બોલો નીચે શું આવશે 2 x નો વર્ગ આપણને ખબર છે. ચાલો અહીંયા શું થશે 2 x નું વિકલન શું આવશે 1 અને આગળ શું આવશે 2 x માઈનસ કોનું વિકલન આવશે 2 x નું શું વિકલન આવશે -1 આવશે અને શું આવશે 2 x. સો આ તમારું શું થઈ ગયું dx dt. ચલો હવે જલ્દીથી બોલો શું આવશે 2 માઈનસ માઈનસ પ્લસ તો શું આવશે 4 ડિવાઇડ બાય 2 x નો વર્ગ dx ડિવાઇડ ઇઝ ઇક્વલ ટુ dt આવશે. સો dx 2 x નો વર્ગ dx 2 x નો વર્ગ ક્યાં છે આ લો બરાબર શું આવી ગયું 4. સો તમે અહીંયા શું લખી શકો 6 into dt by 4 divided by t raised to half. t raised to શું થઈ જશે હાફ યા તો શું લખી શકો વર્ગમૂળમાં t લખી લો તો 3 by 2 વર્ગ 1 divided by root t dt. શું આવશે આન્સર √2 root t plus c ડિવાઇડ માં 2 તો છે જ. સો 2 2 કેન્સલ 3 root t plus c. t શું લીધો આપણે 2 plus x 2 x. સો 3 under root 2 plus x 2 x plus c બરાબર છે. ચાલો લખી લો. તો બંને દાખલાઓ મારા ખ્યાલથી તમે ગણી ચૂક્યા હશો ફરી એકવાર ગણતા હશો તો ગણી લો. ચાલો જલ્દીથી જેની પાસે જેને નથી ગણ્યા એ પાછા ગણી લે. चलो वीडियो पोस्ट કરી લખી લીધું હશે તમે. ચલો ટાઈપ 6 લખો તો લખી દો બાકી સ્પેશિયલ ટાઈપ લખી દો તો પણ ચાલશે. શું કરો સ્પેશિયલ ટાઈપ લખી દો. ઓકે શું સવાલ છે મારી પાસે જો a sin x plus b cos x divided by c sin x plus d cos x. Okay, c sin x plus d cos x dx. આવો એક સવાલ યાદ તમને શું આપ્યું હોય a e raised to x plus b e raised to minus x c e raised to x plus d e raised to minus x. ઓકે સો આવા દાખલામાં આપણે શું કરીશું. ઓકે આવા દાખલામાં એકદમ સિમ્પલ વસ્તુ કરવાની છે. તમારે શું કરવાનું છે જે અંશ આપ્યો છે એટલે કે અંશ બરાબર લેમ્ડા છેદ પ્લસ મ્યુ છેદનું વિકલન. શું કરવાનું છે તમારે શું લખવાનું છે અંશ બરાબર શું લખી દેવાનું છે છેદની સાથે લેમ્ડા ગુણવાનો છે અને મ્યુ સાથે કોણ ગુણવાનું છે છેદનું વિકલન ગુણવાનું છે. શું કરો લેમ્ડા મ્યુ શોધો. પહેલું સ્ટેપ શું કરવાનું છે અંશ બરાબર તમારે શું લખવાનું છે લેમ્ડા છેદ પ્લસ મ્યુ છેદનું વિકલન. પછી એના પછી શું શોધવાનું છે લેમ્ડા અને મ્યુ શોધો અને અંશને લેમ્ડા અને મ્યુ ના ફોર્મમાં લખી દો. જવાબ તમારો ઓટોમેટિક આવી જશે. ચાલો જલ્દીથી કરીએ. સૌથી પહેલું સ્ટેપ તો એક દાખલો લઈ લઈએ તો ઈઝી પડશે. શું કરશે દાખલો લઈ લઈએ રકમ લઈ લઈએ તો રકમ મારી પાસે છે sin x cos x cos x divided by શું છે 3 sin x 2 cos x. ચલો શું છે sin x cos x divided by 3 sin x 2 cos x. તો સૌથી પહેલા કામ શું કરશું અંશ લખી દેશું. પછી શું હતું લેમ્ડા એની અંદર શું હશે છેદ 3 sin x 2 cos x. ચાલો એની પછી શું હશે મ્યુ તો અહીંયા શું હશે છેદનું વિકલન શું હશે જલ્દી બોલો અહીંયાથી 3 cos x -2 sin x 3 cos x -2 sin x. તો આવા કેસમાં શું કરીશું હવે બસ sin x cos x એટલે sin x ની સાથે જે ગુણાયું છે એને શું લઈ લેશું sin x સાથે જે ગુણાકારમાં છે એ જેમ કે 3 લેમ્ડા અહીંયાથી શું આવી ગયું -2 મ્યુ sin x plus 2 lambda plus 3 mu cos x. So answer will be what? જલ્દી બોલો તો તમને એક વસ્તુ મળી ગઈ હશે 3 lambda -2 mu is equal to 1 છે સાથે સાથે 2 lambda plus 3 mu is equal to પણ 1 છે. તો શું કરશું બંનેને 6 mu માં કન્વર્ટ કરશું તો આને કેટલા વડે ગુણીશું ક્રોસ 3 સાથે તો શું થશે 9 lambda -6 mu
is equal to 3, 4 lambda plus 6 mu is equal to 2. ઓકે, સો આ બંનેની બાદબાકી કરશો તો તમને શું મળશે? બાદબાકી કે સરવાળો? સરવાળો કરો તો 9 plus 4 એટલે 13 lambda is equal to 5. So lambda is equal to 5 by 13. अगर lambda 5 by 13 છે તો જલ્દીથી અહીં આન્સર બોલો શું આવશે? 3 mu બરાબર 1 minus 10 by 13. So answer will be 3 mu બરાબર 3 by 13. So mu બરાબર 1 by 13. So lambda બરાબર આવી ગયું 5 by 13, mu બરાબર આવી ગયું 1 by 13. કેટલા લોકોને સમજ પડે છે કે હું શું કહેવા માંગુ છું? તમારે શું કરવાનું છે? ફક્ત આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે અંશ બરાબર લેમ્બડા છેદ પ્લસ મ્યુ છેદનું વિકલન. અંશ બરાબર લેમ્બડા છેદ પ્લસ મ્યુ છેદનું વિકલન. બરાબર છે? તો લેમ્બડા અને મ્યુ શોધો. શું કરો? લેમ્બડા અને મ્યુ શોધો. લેમ્બડા અને મ્યુ શોધવા માટે તમે શું કરશો? લેમ્બડા અને મ્યુ શોધો એટલે શું કરશો? તમે લેમ્બડા અને મ્યુની કિંમત કેવી રીતે મેળવશો જોઈ લો. અંશમાં કિંમત મૂકો, છેદની કિંમત મૂકો, છેદનું વિકલન મૂકો, પછી sin x ના સહગુણકને સરખાવો, cos x ના સહગુણકને સરખાવો એટલે તમારો આન્સર આવી જશે. હવે શું કરશું? તો હવે કઈ નહીં કરીએ. sin x cos x જે છે એની જગ્યાએ શું લખીશું? લેમ્બડા એટલે કે 5 by 13 sin x plus cos x. નોટ sin x plus cos x. છેદ જે લખ્યો છે, છેદ શું લખ્યો છે જલ્દી બોલો? 3 sin x plus 2 cos x plus 1 by 13 અંદર શું આવશે? આનું વિકલન એટલે કે 3 cos x minus 2 sin x dx. બંનેના છેદમાં શું આવશે? છેદ તો આવશે જ. બંનેના છેદમાં શું આવશે? છેદ તો આવશે જ. હવે જ્યારે અહીંયા છેદ આવશે ત્યારે છેદ અને અંશ શું થશે? અહીંયા ઉડી જશે. તો અહીંયા શું વધશે? આવ્યો છે 5 by 13 dx. જ્યારે અહીંયા શું વધશે? આવ્યો છે 1 by 13 t dt. t dt. જે t શું છે મારી પાસે? t બરાબર શું લેવાનું છે આપણે? 3 sin x plus 2 cos x. કારણ કે dt આપણને ઉપર ઓલરેડી મળી ગયું છે. તો આનો આન્સર શું હશે? 1 by 13 ln 3 sin x plus 2 cos x. ચલો અહીંયા શું આવશે? 5 by 13x. આ તમારો આન્સર થઈ જશે. કેટલા લોકોને સમજ પડે છે આમાં? કેટલા લોકોને સમજ પડે છે લેમ્બડા અને મ્યુ કેવી રીતના શોધ્યા? શું કર્યું છે? ફક્ત જુઓ, અંશની કિંમત મૂકી, છેદની કિંમત મૂકી, છેદનું વિકલન મૂક્યું. પછી શું કર્યું? બંને બાજુ sin x વાળા જે પદ હતા એને સરખાવ્યા, cos x વાળા પદને સરખાવી દીધા. તો શું મળી ગયું? લેમ્બડા અને મ્યુ ની કિંમત મળી ગઈ. એનો મતલબ કે હું અંશને શું લખી શકું? લેમ્બડા અને મ્યુ ના ફોર્મેટમાં લખી શકું કે નહીં? જેવું લખશો એટલે આ બંને ઉડી જશે. ત્યાં શું આવી જશે? એનું વિકલન આવી જશે એટલે શું લખાશે? ln ના ફોર્મમાં આવી જશે. સો બહુ જ ઈઝી ક્વેશ્ચન છે અગર તમે શાંતિથી સમજો છો તો. હા, જરૂર છે કે આને તમે વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરજો. કામની વસ્તુ છે. એ જ વસ્તુ તમે શું કરશો? આનામાં બી એપ્લાય કરી શકો. સેમ વસ્તુ તમે અહીંયા પણ એપ્લાય કરી શકો. ચાલો લખી દો જલ્દીથી. ચલો આગળ જઈએ. બધા દાખલાઓ કઈ મેથડ થી કરી શકો છો તમે? ચલો હવે તમે તો કહેશો કે સર આમાં તો શું આવી ગયું? કોન્સ્ટન્ટ ટર્મ છે, sin x cos x વાળો ટર્મ તો છે જ નહીં. પેલામાં sin x જ નથી સર. તો શું કરશું? વાંધો નહીં, કઈ નથી તો શું લેવાનું આપણે? એનો સહગુણક શું લઈ લેશું? 0 લઈ લેશું. પણ sin x ને લેવાનું જરૂરી છે. સો જલ્દીથી મને બોલો, અહીંયા આપણે શું કરીશું? સો અહીંયા મારી પાસે કેવું ફોર્મેટ છે? અગર ફોર્મેટ તમે જોશો તો શું આવશે? a sin x plus b cos x plus c divided by b sin x plus e cos x plus f dx. તો આવા કેસમાં તમારે શું કરવાનું છે? કંઈ જ નહીં. અંશ બરાબર શું લેવાનું છે? અંશ બરાબર થોડુંક આગળ એક્સ્ટ્રા વિચારવાનું છે. કેવી રીતે? તો કે લેમ્બડા છેદ પ્લસ મ્યુ
છેદનું વિકલન પ્લસ કે અચળાંક. કે શું લેવાનું છે? અચળાંક લેવાનો છે. કે ને શું લેવાનું છે? અચળાંક લેવાનો છે. તો કે શું છે? તો કોઈ અચળ સંખ્યા છે, સો એની પણ કિંમત તમારે મેળવવાની રહેશે. ચાલો જલ્દીથી જોઈ લઈએ શું કરીશું. ઓકે 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 ચાલો તો શું કરીશું? અંશ બરાબર અહીંયા શું છે આપણી પાસે? ચલો આ દાખલો હું તમને ગણાવી દઉં છું. બાકીના બે દાખલા તમે ઘરેથી પણ કરી શકો છો. સો મારી પાસે શું છે? 1 પ્લસ cos આલ્ફા cos x. ચલો લેમ્ડા બ્રેકેટમાં શું આવશે? cos આલ્ફા પ્લસ cos x. ચલો આનું વિકલન બોલો. પ્લસ મ્યુ વિકલન શું આવશે? માઈનસ sin x પ્લસ k. બરાબર છે? ચલો તો જલ્દીથી બોલો. cos x નું સહગુણક કોણ છે? cos x નો સહગુણક કોણ છે? cos આલ્ફા. ચલો લખી દઈએ પાછું એકવાર. cos આલ્ફા * cos x is equal to lambda cos alpha plus lambda cos x minus mu sin x plus k. અચળ સંખ્યા શું થઈ ગઈ? પ્લસ k lambda cos alpha. અને cos x સાથેનો ગુણાકાર કોણ છે? lambda. cos x સાથે ગુણાકારમાં કોણ છે? lambda. એટલે lambda બરાબર શું લખાશે? cos alpha. lambda બરાબર શું લખાશે? cos alpha. તો જલ્દીથી બોલો અચળ પદ કયા છે? અચળ પદો એક આવી ગયું અહીંયા. અહીંયા શું છે? lambda cos alpha plus k. lambda cos alpha plus k, which means lambda બરાબર તો cos alpha મૂકશો એટલે શું આવશે? cos square alpha. શું આવશે? cos square alpha plus k. so k will be 1 minus cos square alpha. cos square alpha ના બદલે જે શું થઈ જશે? 1 minus cos square alpha is equal to sin square alpha. so k is equal to sin square alpha. k is equal to sin square alpha. અગર k is equal to sin square alpha છે, mu જલ્દી બોલો. આ બાદ sin નું ટર્મ છે કોઈ? sin x વાળું ટર્મ છે નથી, એટલે એનો સહગુણક શું કહેવાશે? 0 કહેવાશે. એટલે sin x નો સહગુણક કોણ છે? mu. so mu will be 0. mu will be 0. તો mu 0 છે. હવે આન્સર બોલો શું આવશે? તો હવે આવશે મારી પાસે લેમ્ડા બરાબર શું છે? cos alpha. so cos alpha બ્રેકેટમાં cos alpha plus cos x ડિવાઇડ માં શું આવશે? cos alpha plus cos x. ચલો dx પ્લસ કે માઈનસ શું છે? પ્લસ sin square alpha 1 divided by cos alpha plus cos x. ચલો કેવી રીતે સોલ્વ કરીશું? આને કેવી રીતે સોલ્વ કરીશું? તો આ તો તમને ખબર પડી ગઈ. શું આવી ગયું? cos alpha શું છે? અચળ વસ્તુ છે એટલે બહાર નીકળી જશે તો dx આવશે. પ્લસ અહીંયા શું છે? sin square alpha અચળ છે, બહાર નીકળી ગયા. તો બ્રેકેટમાં શું આવી ગયું? 1 divided by cos alpha plus 1 minus tan square x by 2 divided by 1 plus tan square x by 2. ખ્યાલ આવી ગયો? કેટલા લોકોને ખબર પડી ગઈ હવે શું કરવાનું છે? કેટલા લોકોને પ્રોસિજર સમજ પડી ગઈ? હાફ એંગલ ફોર્મ્યુલા મૂકવાનું જ્યારે પણ cos x સિંગલ ટર્મ. cos alpha તો શું છે? કોઈ a છે એવું સમજી લો. cos alpha શું છે? કોઈ a ટર્મ છે. જ્યારે cos x શું છે? વેરિયેબલ છે, ચલ છે. તો જ્યારે નીચે 1 ડિગ્રી વાળો અને એક જ sin cos આવે ત્યારે આપણે શું કરતા હતા? હાફ એંગલમાં કન્વર્ટ કરતા હતા. સો હાફ એંગલમાં કન્વર્ટ કરો ને આન્સર લાવો. અહીંયા શું હશે? cos alpha * x. અહીંયા પછી જે આન્સર આવે તમારે લખવાનું રહેશે. ચલો કેટલા લોકોને સમજ પડી ગઈ છે કે k કેવી રીતના લેવું? તો k લેશો ત્યારે તમને શું મળશે? આ બાજુ અચળ સંખ્યા મળશે, આ બાજુ અચળ સંખ્યા મળશે, એના પરથી તમને આન્સર મળશે. બરાબર છે? તો પહેલા જે કેસ હતો એમાં અચળ સંખ્યા આવતી નથી. કેમ નથી આવતી? અંશ અને છેદમાં. અહીંયા અચળ સંખ્યા આવે છે તો એ પ્રમાણે તમારે લેવું પડશે. અહીંયા છે અચળ સંખ્યા, યસ 3 બી છે અને 4 પણ છે. સો તમારે આને એ રીતે ડીલ કરવું પડશે. ચલો કરી શકશો તો જલ્દીથી કરી લો. ચલો ચલો આગળ જઈએ. ચલો હવે લખો પાર્શિયલ ફ્રેક્શન ટાઈપ ક્વેશ્ચન. ગુજરાતીમાં કહે તો આંશિક અપૂર્ણાંકની
ના પ્રકારવાળા ક્વેશ્ચન. આંશિક અપૂર્ણાંકવાળા પ્રશ્નો. તો આ ક્યારે યુઝ થશે એ સૌથી પહેલી જરૂર છે. ક્યારે જરૂર થશે કે છેદની ઘાત એ અંશની ઘાતથી મોટી હોય. છેદની જે ઘાત છે અંશની ઘાતથી મોટી થઈ જાય તે સમયે તમારે આને યુઝ કરવાનો છે. આંશિક અપૂર્ણાંક ક્યારે યુઝ થશે? જ્યારે છેદની ઘાતથી શું થઈ જાય? છેદની ઘાત એ અંશની ઘાતથી મોટી થઈ જાય. તમને ખબર હશે આપણે આવા દાખલાઓ જોયા છે. તો આમાં શું હતું? અંશની ઘાત મોટી હતી, છેદની ઘાત નાની હતી. તો આપણે એને ભાગાકારથી સોલ્વ કરતા હતા. જ્યારે અહીંયા શું હશે? છેદની ઘાત મોટી છે તો છેદની ભાગ મોટી છે તો એ ભાગાકાર તો નહીં કરી શકે, એટલે એના માટે કંઈક નવી રીત લાવવી પડશે. તો તમારી પાસે પ્રચલિત વાત કરતા તો શું છે? dx divided by ax plus b x minus a x minus b. બીજું શું છે? ax plus b x minus a x minus b x minus c. ત્રીજું આવી શકે ax plus b x minus a x minus b નો સ્ક્વેર dx. સમજાય છે? તો આવી રીતે દાખલા તમારી પાસે હોઈ શકે. ચલો અહીંયા x minus b નો સ્ક્વેર લઈ લો. અહીંયા આપણે કંઈક અલગ લઈ લઈએ. ax square plus bx plus c. Just a minute. Yes. તો આને આપણે શેમાં કન્વર્ટ કરીશું? આપણે આને સિમ્પલ ક્વેશ્ચનમાં કન્વર્ટ કરીશું, જેમ કે a divided by x minus a dx plus b divided by x minus b dx. સમજાય છે? તો a અને b શું હશે? a અને b કોન્સ્ટન્ટ ટર્મ હશે. ઇન્ટિગ્રેશન આપણે અલગથી લઈ લઈએ છીએ, પણ આ તો તમે સમજવા માટે કે b x minus b બની જશે. શું બની જશે? આ જ વસ્તુ x minus આખી જે વસ્તુ છે એની જગ્યાએ હું શું લખી દઈશ? a divided by x minus a, b divided by x minus b. અહીંયા હું શું લખીશ? a divided by x minus a પાકું, b divided by શું થઈ જશે? x minus b નો વર્ગ છે તો x minus b આવશે, યસ, પ્લસ c divided by x minus b નો વર્ગ પણ આવશે. તો બે ટર્મ આવશે. a divided by x minus a, b divided by x minus b, c divided by x minus b નો વર્ગ. જ્યારે તમને શું મળી જાય? x minus a અને દ્વિઘાત સમીકરણ. આ શું છે? સુરેખ સમીકરણ. આ શું છે? દ્વિઘાત સમીકરણ. તો સુરેખ સમીકરણમાં તો કોઈ પ્રોબ્લેમ છે નહીં, પણ અગર તમને શું મળી જાય? દ્વિઘાત સમીકરણ મળી જાય તો તેવા કેસમાં તમારે શું કરવું પડશે? bx c divided by ઉપર શું લેવું પડશે? સુરેખ સમીકરણ લેવું પડશે. તો નીચે તમને શું મળશે? ax square plus bx plus c. ચલો કેટલા લોકોને સમજ પડી ગઈ કે આપણે આ જે રીતે આપેલું હોય તેને આપણે આ રીતે કન્વર્ટ કરવાનું છે, આ રીતે અલગ અલગ રીતે કન્વર્ટ કરવાનું છે. આમાં હું તમને બંને રીત બતાવીશ, એક તો બોર્ડની મેથડ, ધેન હું તમને ડાયરેક્ટલી આન્સર વાળી મેથડ બતાવીશ. પણ આપણે સમજવાની જરૂર એ છે કે બોર્ડમાં હું યુઝ કરી શકીશ નહીં. જે હું મેથડ તમને કહું છું ડાયરેક્ટ લખવાની, એ બોર્ડમાં હું યુઝ નહીં કરી શકું. સો મારે બોર્ડની મેથડ પણ અહીંયા સમજાવવી પડશે. તો સૌથી પહેલા આ લખી લો બેઝિક જે છે એનું, એ લખી લો પાર્શિયલ ફ્રેક્શન એટલે કે આંશિક અપૂર્ણાંક વાળા પ્રશ્નો. ચલો મારા ખ્યાલથી છેલ્લું એક્સરસાઇઝ તમારી આના પર જ છે, તો જલ્દીથી લખી લો. એક ક્વેશ્ચન પર લઈ લઈએ. ચલો પોસ્ટ કરીને લખી લીધું. ચાલો મારી પાસે ક્વેશ્ચન છે 3x + 2 x + 1 x - 2 x - 3 dx. ચલો આને કેવી રીતે સોલ્વ કરીશું? જો સૌથી પહેલા આપણે બોર્ડની રીત જોઈ લઈએ. તો સૌથી બોર્ડની રીતમાં શું ખ્યાલ છે કે 3x + 2 is equal to x + 1 x - 2 x - 3 is equal to a divided by x + 1 b divided by x - 2 c divided by x - 3 આવી રીતે લખો. હવે શું કરો? આખા સમીકરણને કોના વડે ગુણી નાખો? આ જે વસ્તુ છે એને ચોકડી ગુણાકાર કરી લો. ચલો સપોઝ કહીએ તો શું કરું? આને અહીંયા સાથે ગુણાકાર નાખી દઈશ. 3 + ax + 2 is equal to શું લખાશે? a બ્રેકેટમાં શું લખાશે? x - 2 x - 3, કારણ કે x + 1 તો ઉડી જશે તો આ વધશે. ચાલો b શું લખાશે? x + 1 x - 2, c શું લખાશે? x + 1 x - 2. અહીંયા x - 3 આવશે, કેમ કે અહીંયાથી જ્યારે અહીંયા લખશું ત્યારે x - 2 x - 2 કેન્સલ થઈ જશે, તો એના સિવાય શું આવશે? x + 1 x - 3. અહીંયા શું ઉડી જશે? x - 3 ઉડી જશે, તો શું બાકી રહેશે? x + 1 x - 2. તો મેં આખા સમીકરણને શું કર્યું છે? આના વડે ગુણી નાખ્યું છે.
યસ. હવે તમારે શું કરવાનું છે? કિંમત શોધવાની છે કોની? a b c ની. કેવી રીતે શોધશું? તો સૌથી પહેલા મારે આ બંનેને 0 કરવા હોય. કોને? આ બંનેને 0 કરવા તો કેવી રીતના કહી શકું? તો બંનેમાં જે x વાળું પદ આવેલું હોય, બંનેમાં કોણ આવ્યું છે? x + 1 x + 1 આવેલું છે. સો હું અગર x = -1 મૂકી દઉં, x બરાબર -1 મૂકી દઈશ તો આ શું થશે? 0. આવે શું થશે? 0. ફક્ત બાકી કોણ રહેશે? a. સો જલ્દીથી x બરાબર -1 મૂકો તો અહીંયા શું મળશે? -3 + 2 = a. -1 - 2 -1 - 3. બરાબર છે કે ખોટું? સાચું છે કે ખોટું છે? બોલો જલ્દીથી. બરાબર છે તો ચલો જલ્દી બોલો. શું આવશે? -1 = a -3 - 4. so a will be 1 - 1/12. a will be -1/12. તો a ની કિંમત મળી ગઈ. સેમ વે તમારે શું કરવું પડશે? b ની કિંમત મેળવવી પડશે. તો b ની કિંમત માટે તમે શું મૂકશો? x = 2 મૂકશો. કેમ? કારણ કે તમને ખબર છે કે x + 2 વાળું પદ અહીં આપ્યું નથી. તો x = 2 મૂકવાથી શું થશે? x = 2 મૂકવાથી આ પદ શું થશે? પહેલા તો કહેતો 6 + 2 8. આ પદ શું થઈ જશે? 0. આ પદ શું થઈ જશે? 0. પહેલું ને છેલ્લું પદ તો 0 થઈ ગયું. વચ્ચેનું પદ શું કહેશે? b. 2 + 1 મતલબ 3. 2 - 3 શું થશે? -1. સો અહીંયા આન્સર શું આવી ગયો? 8/3. કેવા? માઈનસમાં. -8/3. b ની કિંમત શું આવી ગઈ? -8/3 આવી ગઈ. ચલો c ની કિંમત માટે તમે શું કરશો? x બરાબર શું મૂકશો? 3 મૂકશો. જેવું x બરાબર 3 મૂકશો એટલે શું મળશે? 3 × 3 + 2 c માં શું મળશે? 3 + 1 = 4. 3 - 2 = 1. so answer will be c = 11/4. હવે તમે શું કહી શકો? અગર મને abc મળી ગયા છે તો હું આખા સંકલનને શું લખી શકું? જલ્દી બોલો. -1/12 1/x + 1 dx પ્લસ -8/3 1/x - 2 dx પ્લસ 11/4 1/x - 3 dx. આનો મતલબ શું થશે? તમે બધાને ખબર છે -1/12 ln x + 1. બરાબર કે નહીં? બરાબર. ચલો અહીંયાથી શું મળશે? -8/3 ln x - 2 માઈનસ કે પ્લસ 11/4 ln x - 3 પ્લસ c. કેટલા લોકોને સમજ પડી ગઈ? હા બોલો. કેટલા લોકોને સમજ પડી ગઈ છે? બોન્ડિંગ મેથડ સમજ પડી ગઈ છે? સો આપણે ડાયરેક્ટ મેથડ જોઈ છે. ચલો ડાયરેક્ટ મેથડ જોઈ લઈએ કે પહેલા લખી લેશો. સૌથી પહેલા લખી લો. એક કામ કરો, સૌથી પહેલા લખી લો. સૌથી પહેલા લખી લો. લખી લીધું? ચલો આપણે જોઈએ ડાયરેક્ટ મેથડ. તો 3x + 2 = 3x + 2 = તમે પહેલા શું કરો? નીચે x + 1 લખો પ્લસ ડિવાઇડ x - 2 લખો પ્લસ ડિવાઇડ x - 3 લખો. બરાબર. અહીંયા નીચે શું છે એ પણ લખી દો. x + 1. તમારે શું કરવાનું છે? જોઈએ શું કરવાનું છે. તો આની અંદર સિમ્પલ a બરાબર શું થશે તમને કહી દો. આની અંદર શું કરવાનું છે તમારે? ફક્ત જ્યાં આગળ a 0 થતો હોય, જ્યાં આગળ a વાળું ટર્મ 0 થતું હોય, ક્યાં નીચે છેદમાં 0 ક્યારે થશે? -1 આગળ. તો આમાં શું મૂકશું? x બરાબર -1 મૂકશું. જ્યાં a ની નીચેનું પદ શું થતું હોય? 0 થતું હોય. કઈ જગ્યાએ 0 થાય છે? x બરાબર -1 આગળ. તો આમાં હું શું કરીશ? x બરાબર -1 મૂકીશ. પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે. શું? કે હું જે x + 1 વાળું પદ છે એને સંતાડી દઈશ. શું કહીશ? x + 1 વાળું જે પદ છે એને સંતાડી દઈશ. તો આન્સર શું હશે બોલો? અગર -1 મૂકી દો 3 એટલે કે -3 + 2 શું હશે? -1 ડિવાઇડ માં શું હશે? -1 - 2 -3 -1 - 3 પ્લસ સોરી -4 એટલે -3 * -4 પ્લસ 12 ઉપર શું આવી ગયું? -1 એટલે -1/12. અગર લખવું તો લખી લો. ચાલો શું લખાશે? 3 -1 + 2. નીચે શું લખાશે? -1 - 2. બીજું શું લખાશે? -1 - 3. ચાલો હવે શું લખીશું? x - 2 ની ઉપર લખવાની વાત કરું છું. તો x બરાબર શું મૂકીશ? અહીંયા 0 ક્યારે થાય છે? x બરાબર 2 આગળ. તો x બરાબર 2 આગળ 0 થાય છે અને x - 2 વાળું પદ મારે ઢાંકી દેવાનું છે. શું ઢાંકી દેવાનું છે? આ વાળું પદ ધ્યાનમાં રાખવાનું નથી. તો બાકી શું રહેશે? જલ્દી બોલો. 3 * 2 + 2 ડિવાઇડ માં શું આવશે? 2 + 1 એટલે કે 3 2 + 1 and 2 - 3 2 + 1 and 2 - 3. ઓકે. ચલો નેક્સ્ટ ક્લાસમાં બોલો શું આવશે? 3 કેટલા મૂકવાનું છે? હવે x બરાબર 3 મૂકવાના છે. 3 મૂકી દો +2. તો કોની કેટલી કિંમત મૂકશું? 3 + 1 3 - 2. કેમ x - 3 નહીં લઈએ? કારણ કે x - 3 સાથે જ શોધીએ છીએ. તો જેની જગ્યાએ શોધવાનું હોય ત્યાં આપણે શું કરશું? ઢાંકી દઈશું. સમજમાં આવે છે? ડાયરેક્ટ જલ્દી જવાબ બોલો. શું જવાબ આવવાનો? જવાબ બોલો. આનો જવાબ બોલો.
ઉપર જવાબ શું આવ્યો -3 + 2 -1 ડિવાઇડ માં -3 -4 12 સો -1/12 x + 1 પ્લસ અહીંયા આન્સર શું આવશે 3 + 2 6 + 2 8 ડિવાઇડ માં શું આવશે 3 -1 તો -3 -8/3 x - 2 પ્લસ અહીંયા શું આવશે 3 * 3 9 + 2 11 તો ઉપર 11 આવી ગયું નીચે શું આવી ગયું 3 + 2 4 3 - 2 1 4 * 1 4 તો 11/4 x - 3 ચલો જલ્દીથી બોલો ડાયરેક્ટ જવાબ આવી ગયો કે નહીં સો આ જવાબ નથી છેલ્લે આપેલો સમજાય છે તો તમે ડાયરેક્ટ પણ આ રીતે લખી શકો છો શું કરવાનું છે આમાં આ જ વસ્તુને જોવાની છે પણ જેની નીચે લખતા હોય એને આપણે ઇગ્નોર કરી દેવાનું છે જાણે કે x + 1 આગળ મને લખવું છે તો x + 1 ને ઇગ્નોર કરી દઈશ અને જ્યાં આગળ 0 થતું હોય x + 1 0 ક્યાં થશે x = -1 આગળ તો બધે x = -1 હું પુટ કરી દઈશ ચલો લખી લો જલ્દીથી બહુ સિમ્પલ વસ્તુ હતી એમ તો મારા ખ્યાલથી બોર્ડની બે જેરેવલની બંનેની મેથડ તમને સમજાઈ ગઈ હશે चलो આગળ જઈએ चलो एक सवाल लख लो બીજો સવાલ બી છે સાથે સાથે x + 1 dx ઓકે આ બંને સવાલ છે બંને સવાલને સોલ્વ કરવાની રીત સરખી જ છે તો આપણે એક સોલ્વ કરાવી દઉં છું બીજો તમે ઘરેથી સોલ્વ કરી શકશો સો અહીંયા હું શું કહું છું તમને એડવાઇસ આપીશ કે તમે શું કરો x e બંને શું છે કોઈના વર્ગમાં લખ્યા છે કોના વર્ગમાં લખ્યા છે x e sin x અહીંયા શું છે x e sin x નો વર્ગ છે તો x e sin x ને અગર હું t માની લઉં તો શું મળશે અગર x e sin x ને t માની લઉં તો શું વધશે જોઈએ તો જલ્દી તેનું ડિફરન્શિએશન કરો તો શું આવશે e sin x કારણ કે મેં x નું વિકલન કરી નાખ્યું પ્લસ x ને એમને એમ રહ્યા તો કોને કરશો આનું વિકલન e sin x cos x શું આવશે આનું dx dt चलो कॉमन શું નીકળશે e sin x dx તો અંદર શું વધશે 1 + x cos x dx dt બરાબર છે e sin x બરાબર શું લખી શકો તમે t/x e sin x બરાબર તમે શું લખી શકો t/x લખી શકો તો 1 + x cos x dx dt તો તમે કહી શકો કે 1 + x cos x dx divided by x will be dt/t શું આવી વસ્તુ આખી આપેલી છે અહીંયા જુઓ આપેલી છે ને તો કેટલીક વાર શું છે ક્વેશ્ચન આપણે જોઈલા ના હોય એટલે આપણને ડિફિકલ્ટ લાગે બાકી ક્વેશ્ચનમાં કશું લેવાનું ના હોય તો આ બધાના મતલબ શું થશે dt/t 1 - t² dt/t 1 - t² તો આને શું લખી શકાશે dt divided by t 1 - 1 + t 1 - t ચલો જલ્દીથી આનો જવાબ લાવીએ આપણે મજા આવી જશે dt divided by t 1 - t 1 + t શું લખાશે a/t b/1 - t c/1 + t ઓકે આન્સર બોલો એ કઈના શોધશું t કઈ આગળ 0 થશે કઈ સંખ્યા આગળ 0 થશે t બરાબર 0 આગળ 0 થશે તો મારે આની અંદર શું મૂકવાનું t ને છોડીને શું મૂકવાનું 0 મૂકવાનું t ને છોડીને 0 મૂકીશ તો શું થશે જલ્દી બોલો t ને છોડી દઈશ અને 0 મૂકીશ તો શું થશે ઉપર શું વધે છે આપણી પાસે એક્ચ્યુઅલી કશું જ નથી વધતું ને યસ તો શું વધશે 0 શું વધે છે 0 વધે 1 આવશે 1 શું આવશે અહીંયા આપણે t મૂકવાનું નથી એનો મતલબ શું છે અહીંયા 1 છે 1 divided by 0 - t સોરી નોટ 0 - t 1 આવશે 1 - 0 આપણે t ની કિંમત 0 મૂકીએ છીએ આ 0 ક્યાં થશે યાદ કરો ચાલો પાછું એકવાર બોલી દઉં આ
0 કઈ જગ્યાએ થાય છે? a વાળું પર 0 ક્યાં થાય છે? t બરાબર 0 આગળ. તો તમારે શું કરવાનું છે? આ સમીકરણમાં આની અંદર t બરાબર 0 મૂકવાનું છે, જ્યાં t ને શું કરી દેવાનું છે? ઢાંકી દેવાનું છે. તો ઉપરનું પદમાં તો શું આવશે? 1. નીચે શું આવશે? 1 - 0 1 1 - 1 + t શું આવશે? 1. સો અહીંયા પૂરા a બરાબર શું આવી ગયું? 1 આવી ગયું. a બરાબર તો શું આવે છે? 1 આવે છે. ચાલો 1 - t ક્યાં આગળ 0 થશે? તો તમે કહેશો 1 આગળ. ક્યાં આગળ 0 થશે? 1 આગળ 0 થશે. અગર 1 આગળ 0 થશે તો મારે હાઈડ કોને કરવાનું? 1 - t ને હાઈડ કરવાનું. અગર હું 1 - t ને હાઈડ કરી દઈશ અને શું મૂકીશું? 1 મૂકીશ તો શું આન્સર આવશે? 1 / 1 * 1 + 1 2, તો 1/2 આવશે. સમજાય છે? શું આવશે? 1/2 આવશે. ચલો આગળ જઈએ. હવે શું ચાલુ હશે? 1 + t. 1 + t ક્યારે થાય? t = -1 આગળ. સો t = -1 1 + t ને છોડીને મૂકવાનું છે. તો ઉપર તો શું આવશે? 1. નીચે શું આવશે? -1 1 - -1 તો 1 * 2 શું આવશે? એટલે અહીંયા બી 2 જ આવશે. 1/2 જ આવશે. ચલો જલ્દી સોલ્વ કરી દો આને. કેટલા લોકોને સોલ્વ કરી શકશે? શું આવશે? ln t + ½ ln 1 - t. અહીંયા શું આવી જશે? માઈનસ આવી જશે, કારણ કે t ની સાથે કોણ ગુણાયેલું છે? માઈનસ ગુણાયેલું છે. પ્લસ 1/2 ln 1 + t. અગર તમે ધ્યાનથી બધાને ln ની અંદર લખવાનું ટ્રાય કરો તો 1/2 ને ઉપર લઈ જઈ શકું. શું લખાશે? √ આને મેં ઉપર લઈ જઈશ તો શું લખાશે? √ તો √ માં 1 + t / 1 - t. ચેક કરો કેવી તમે આ લખ્યું તે. ચાલો કેટલા લોકોને સમજાઈ ગયું છે આ વસ્તુ? આ વસ્તુ કરતા કેટલા લોકોને આવડી ગઈ છે ડાયરેક્ટ કરતા? અગર ડાયરેક્ટ ના આવડતું તો શું કરવાનું? આપણી બોર્ડની મેથડ તો છે જ, બરાબર ને? ચલિए ચાલો શું કરશું આપણે? એક દાખલો બાકી છે. જોઈ લો સવાલ. x³ + x x - 1 x - 2 ની 3 ઘાત. ચલો શું કરીશું? સૌથી પહેલા નીચે બોલો શું આવશે? x - 1. b ના છેદમાં શું આવશે? x - 2. c ના છેદમાં શું આવશે? x - 2 નો વર્ગ. અને d ના છેદમાં શું આવશે? x - 2 ની 3 ઘાત. ખ્યાલ છે ને આ રીતના? તો અગર n ઘાત પણ આપીએ તો આપણે આવી વધારીને n સુધી લઈ જતે. હવે આમાં તમે શું કહી શકો? જે મેં મેથડ તમને બતાવી, એક સિમ્પલ મેથડ, પહેલી કઈ મેથડ છે? ચલો સૌથી પહેલા તો આપણે કઈ મેથડ જોઈ લઈએ જે આપણે શીખ્યા છે. કઈ? ડાયરેક્ટ શોધવાની. તો ડાયરેક્ટ શોધવાની મેથડ તમે કઈ જગ્યાએ લગાવી શકો? એક તો a⁻x - 1 માટે લગાવી શકો. તો સૌથી પહેલા a શોધી શકો. અને તમે જોઈ શકો છો કે x - 2 એટલે x = 2 માટે જે કિંમત મળશે મને, x = 2 માટે હું કિંમતની વાત કરું છું. x = 2 આગળ મને જે કિંમત મળશે એ કે શું? b c d શું ત્રણે ત્રણમાં સર સરખી આવશે? તો કે ના. જે કિંમત આપણે x - 2 ને ઢાંકીને શોધીશું, જે અત્યાર સુધી શોધતા હતા આપણે, x - 2 ને ઢાંકીને જે શોધતા હતા એ કોના માટે મળશે? આના માટે મળશે, મહત્તમ ઘાત માટે. કોના માટે ઘાત મળશે? મહત્તમ ઘાત માટે. હવે ધ્યાન બરાબર અહીંયા રાખજો, જે આગળની જે પ્રોસિજર છે એ બહુ જ અગત્યની છે. તો જલ્દીથી બોલો શું થઈ ગયું? સમજ પડી ગઈ આમાં? શું કર્યું મેં? a / x - 1 લીધું, b d / x - 2 નો ક્યુબ, એટલે કે મહત્તમ ઘાત માટે તમને કઈ મેથડ થી મળી જશે? લાસ્ટ મેથડ થી. તો જલ્દીથી લાસ્ટ મેથડ થી મને જવાબ શોધી આપો. શું આવશે? a માં હું શું કરીશ? x બરાબર કેટલા મૂકીશ? 1 મૂકીશ. x - 1 ને ઢાંકી દઉં. મૂકો 1 + 1 2. નીચે શું આવશે? 1 - 2 એટલે -1 નો ક્યુબ, -1 નો ક્યુબ એટલે શું આવશે? -2 આન્સર આવશે. a બરાબર શું આવશે? -2 x - 1. ચલો d માટે શું કરવું પડશે? x = 2 મૂકવું પડશે. અને કોને હાઈડ કરશું? x - 2 નો ક્યુબ. તો શું આવશે? 2 મૂકશું તો 2:3 એટલે 8 + 2 10 / 1. સો આ શું આવી ગયું? x - 2 નો ક્યુબ 10 આવી ગયું. સો આનો આન્સર આવી ગયો 10. સો a અને d આપણને મળી ગયા છે. a અને d શું આવી ગયા છે? -2 અને 10. ઓકે, અહીંયા શું છે? જલ્દી બોલો.
x નો ઘન વત્તા x ડિવાઇડ બાય x માઈનસ 1 x પ્લસ 1. ઓકે, હવે મારે શું કરવાનું છે? જો ધ્યાન આપજો, હવે મારે શોધવાનું છે જેમ સૌથી ઓછી ઘાત છે ને એને શોધો. જે સૌથી ઓછી ઘાત છે એને શોધવાનું સૂત્ર. શું કરવાનું છે? પહેલું સ્ટેપ x માઈનસ 2 વડે ગુણો તમામ પદને. અગર તમામ પદને x માઈનસ 2 વડે ગુણી નાખીશ, અહીંયા શું ચાલ્યું હશે? x માઈનસ 2 નો ઘન. તો અહીંયા શું વધશે? આવ્યું હશે x ઘન વત્તા x ડિવાઇડ બાય x માઈનસ 1 x માઈનસ 2 નો વર્ગ. શું વધશે? x માઈનસ 2 નો વર્ગ વધશે. ચાલો અહીંયા શું આવશે મારી પાસે? માઈનસ 2 x માઈનસ 2 ડિવાઇડ બાય x માઈનસ 1 પ્લસ b પ્લસ c ડિવાઇડ બાય x માઈનસ 2 પ્લસ 10 ડિવાઇડ બાય x માઈનસ 2 નો વર્ગ. હવે તમે શું કરો? લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મૂકો. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મૂકો. આ બે સ્ટેપ તમારે કરવાના છે અને તમારો જવાબ આવી જશે. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મૂકશો એટલે અહીંયા શું આન્સર આવશે? જલ્દી બોલો. Just a minute. Okay, ચાલો જલ્દીથી બોલો. અહીંયા શોધો સ્ક્વેર હતો ને? યસ. અહીંયા x ની કેટલી ઘાત છે? મહત્તમ ઘાત x નો ઘન. અહીંયા પણ x ની કેટલી ઘાત છે? ઘાત જુઓ, જ્યારે બંનેની ઉપર નીચે ઘાત સરખી થઈ જાય ત્યારે x નો સહગુણક જ તમારો મહત્તમ ઘાતનો જે સહગુણક હોય એ જ તમારો આન્સર થશે. યાદ છે ને ફોર્મ્યુલા? જ્યારે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તમે અંદર મૂકો, જ્યારે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તમે અંદર મૂકો છો ત્યારે જ્યારે જે મહત્તમ ઘાતનો કોએફિશિયન્ટ હોય, મહત્તમ ઘાતનો જે સહગુણક હોય તમારો આન્સર બને. અહીંયા મહત્તમ ઘાતનો સહગુણક કોણ છે? x ઘન નો 1. અહીંયા કોણ આવશે? x ઘન નો સહગુણક 1 જ આવશે. તો અહીંયા શું આવશે આપણી પાસે? 1. ચાલો અહીંયા શું આવશે? x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મૂકીશ તો ઉપર નીચે શું છે? xx. મહત્તમ ઘાત કોણ છે? x છે. નીચે પણ કોણ છે? x. ધ્યાન રાખજો બંને સરખી હોવી જોઈએ તો જ તમે આ કહી શકો. બંનેની ઘાત શું છે? સરખી છે. ઉપર નીચે, ઉપર બી એક ઘાત છે, નીચે પણ એક ઘાત છે. એટલે આનો જે મહત્તમ ઘાતનો સહગુણક, ઉપરના મહત્તમ ઘાત કોણ છે? x છે. એનો સહગુણક શું છે? 1. નીચે મહત્તમ ઘાત કોની છે? x ની. તો એનો શું છે? સહગુણક 1 અને -2 શું છે? કોન્સ્ટન્ટ ગુણાકારમાં છે, એ તો આવશે. ચલો પછી આગળ બોલો શું આવશે? પ્લસ b. જસ્ટ અ મિનિટ. યસ. ચલો તો શું આવી ગયું? -2. અહીંયા 1 આવી ગયું, અહીંયા પ્લસ b આવી ગયું. અહીંયા શું આવશે? ઉપર ઘાત છે નથી, નીચેની ઘાત શું છે? એક ઘાત છે. તો આમાં જ્યારે ઇન્ફાઇનાઇટ મૂકાશે ત્યારે શું થશે? 1/∞ એટલે કે 0. અહીંયા બી શું થશે? 1/∞ એટલે કે 0. તો આ બંને ટર્મ શું થશે? 0 0 થઈ જશે. અગર આ બંને ટર્મ 0 થઈ જશે તો આપણી પાસે અનનોન શું રહેશે? ફક્ત b. એનો આન્સર શું આવશે? b = 3. b = શું આવી ગયું? 3 આવી ગયું. કેટલા લોકો સમજી ગયા? b = 3 આવી ગયો? ચાલો જલ્દીથી ઉપર, જસ્ટ મિનિટ મને ચેક કરી લેવા દો ઉપર. ઓકે, b બરાબર શું આવી ગયું? 3 આવી ગયું કે નહીં? અગર b બરાબર 3 આવી ગયું તો તમને શું મળી ગયું છે? a પણ મળી ગયું, b પણ મળી ગયું, c બાકી છે અને d પણ મળી ગયું. તો અહીંયા હું શું 3 લખી શકું? 3 લખી શકું? અગર અહીંયા 3 લખી શકું તો તમારે ફક્ત શું કરવાનું છે? x = 1 આપણે પુટ કરી દીધું. યસ, x = 2 પણ પુટ કરી દીધું. તો એ કઈ સંખ્યા છે જે હું પુટ કરું જ્યારે બધા ટર્મ 0 થતા નથી? તો x = 0 મૂકી જુઓ. જેવું x = 0 મૂકશો પહેલી બાજુનું ટર્મ શું થશે? આખું ટર્મ 0 થઈ જશે. કારણ કે x ઘન + x એટલે 0 + 0 0 જ થશે. ચલો અહીંયા શું આવશે? -2 ડિવાઇડ બાય -1. ચલો પછી શું આવશે? 3 ડિવાઇડ બાય -2. પછી શું આવશે? c ડિવાઇડ બાય 4. નીચે શું આવશે? ડિવાઇડમાં 10 ડિવાઇડ બાય 8 કેવા માઈનસ. સો c/4 = શું થશે?
2 +2 છે -3/2 છે તો 3/2 ને પ્લસમાં લઈ લઉં 10/8 પ્લસમાં આવશે -2 આન્સર શું થશે બોલો 4 ને પણ મલ્ટીપ્લાયમાં લઈ લો તો શું થશે 6 પ્લસ 4 * 10 તો 5 -8 શું આન્સર આવશે 11 - 8 એટલે c બરાબર બી શું આવશે 3 ચેક કરો બરાબર x બરાબર 0 મૂકીને તમે શું મેળવી શકો c પણ મેળવી લેશો કેટલા લોકોને સમજ પડી ગઈ છે આ વસ્તુમાં અગર આ વસ્તુમાં સમજ પડી ગઈ તો આન્સર બોલો શું આવશે -2 / x - 1 પ્લસ શું છે 3 / x - 2 પ્લસ 3 / x - 2 નો વર્ગ પ્લસ 10 / x - 2 નો ઘન આ શું છે તમારું ઇન્ટિગ્રેશન થશે ને આ બધાનું ઇન્ટિગ્રેશન તમે શોધતા આવડે છે કે નહીં તો કેટલા લોકો આવા દાખલાઓ કરી શકશે મેથડ બહુ જ અગત્યની છે ફરી એકવાર તમને કરી દઉં જોઈ લો સૌથી પહેલી મેથડ શું છે આપણને શોધતા આવડે છે સિમ્પલ રીતે કઈ રીતે જે નીચે છે જે નીચેનું પદ છે 0 ક્યાં થાય છે x બરાબર 1 આગળ તો આમાં શું મૂકીશ x બરાબર 1 મૂકીશ પણ જ્યાં આગળ x બરાબર 1 0 કર્યો છે એને હું હટાડી દઈશ જેનાથી શું થઈ ગયું મને આન્સર મળી ગયો શું મળ્યો -2 એ જ વસ્તુ એપ્લિકેબલ છે કોના માટે મહત્તમ ઘાત માટે તો મહત્તમ ઘાત માટે અને આ માટે તો મને મળી ગયું કોઈ વાંધો નથી જે તકલીફ પડી એ વચ્ચેની બે સંખ્યા માટે એના માટે મેં શું કર્યું આખા પદને x - 2 વડે મલ્ટીપ્લાય કર્યું x - 2 વડે ગુણો જેવું x - 2 વડે ગણ્યું એટલે મને આ પદ શું થઈ ગયું ખાલી થયેલું જોવા મળ્યું પછી મેં શું લગાવ્યું લિમિટ x → ∞ લગાવી દીધું એટલે તમને શું મળી જશે b મળી જશે લિમિટ x → ∞ લગાવશો એટલે શું મળશે b મળી જશે પછી તમારે x ની કોઈ પણ એક કિંમત લઈ લેવાની છે x ની 0 સૌથી બેસ્ટ કિંમત છે મૂકવા માટે છતાં તમે x ની બરાબર 0 ના મૂકો x બરાબર 5 મૂકો x બરાબર 100 મૂકો એનીથિંગ તમે મૂકી શકો અને c ની કિંમત તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે સમજાય છે થઈ શકશે ના થાય રિવાઇન્ડ કરો બીજી વાર જુઓ ત્રીજી વાર જુઓ ચોથી વાર જુઓ બટ ડાયરેક્ટ મેથડ છે શું છે ડાયરેક્ટ મેથડ છે બોર્ડમાં આ મેથડ ચાલશે નહીં તો જલ્દીથી લખી લો ચાલો આગળ જઈએ એક આગળ એક દાખલો મારો તમને કરાવવાનો હતો રહી ગયો છે તો હું અત્યારે કરાવી દઉં છું તમને લખી લો જસ્ટ મિનિટ હું એકવાર ચેક કરી લઉં રકમ કોઈ મિસ્ટેક ના થઈ જાય એટલે just a minute yes dx divided by sin raised to 6x plus cos raised to 6x ચલો કયો દાખલો છે યાદ કરો પહેલા તો કયો દાખલો છે cos સ્ક્વેર વાળો sin સ્ક્વેર cos સ્ક્વેર ટર્મ વાળો આવે ત્યારે તો મેં તમને કીધું sin અને cos ની સરખી ઘાત આવે ત્યારે cos ની મહત્તમ ઘાત વડે ડિવાઇડ કરી નાખો એટલે ઉપર શું લખાશે sec raised to 6x dx ડિવાઇડ માં શું લખાશે tan raised to 6x plus 1 ચલો આમાંથી આપણે યુઝ કેટલું કરવાનું છે ફક્ત sec square x એને સાઈડ પર લઈ લો તો અહીંયા શું આવશે sec square x ની જગ્યાએ શું લખી શકું 1 plus tan square x નો સ્ક્વેર ચલો આપણે થોડું સ્પીડમાં જતા રહ્યા થોડું ધીરે ધીરે જઈએ શું લખાશે sec raised to 4x into sec square x dx નીચે શું આવશે 1 plus tan raised to 6x चलो अगर आ वस्तु समझ पड़ी गई तो जल्दी बोलो હવે શું લખાશે ઉપર 1 plus 1 plus 1 plus 1 plus 1 plus tan square x નો સ્ક્વેર sec square x dx divided by 1 plus tan raised to 6x
બરાબર છે કે નહીં? 1 પ્લસ tan સ્ક્વેર x ને શું લખી શકાય એ મને કહો. 1 પ્લસ tan સ્ક્વેર x ને શું લખાશે? a ઘન વત્તા b ઘન, a વત્તા b, યસ a વત્તા b, a સ્ક્વેર કોના ફોર્મ્યુલા યાદ છે? a વત્તા b a સ્ક્વેર માઈનસ ab પ્લસ b સ્ક્વેર. બરાબર. તો હું નીચે એપ્લાય કરું છું. શું કરું છું? નીચે એપ્લાય કરું છું. નીચે જેવું એપ્લાય કરીશ શું થશે? 1 પ્લસ tan સ્ક્વેર x a વત્તા b થઈ ગયા, કારણ કે a શું છે આમાં 1, b શું છે tan સ્ક્વેર x. a 1 નો ઘન, tan સ્ક્વેર x નો ઘન. હવે શું લખાશે અંદર? 1 નો સ્ક્વેર 1, 1 into tan સ્ક્વેર x તો tan સ્ક્વેર x પ્લસ tan સ્ક્વેર x નો સ્ક્વેર એટલે tan રેઝ ટુ 4x. ઉપર શું વધી ગયું આપણી પાસે? 1 પ્લસ tan સ્ક્વેર x નો સ્ક્વેર હતો sec સ્ક્વેર x dx. તો એક વાર તો ઉડી ગયો સ્ક્વેર. ચલો જલ્દી tan x બરાબર t માની લો. તો જેવું tan x બરાબર t માનીશ શું આન્સર આવશે? જલ્દી બોલો. tan x બરાબર t માનશો એટલે શું આવશે? t સ્ક્વેર પ્લસ 1 dt ડિવાઇડ બાય t રેઝ ટુ 4 પ્લસ t સ્ક્વેર પ્લસ 1. ચલો જલ્દી ધ્યાન આન્સર બોલો શું આવશે? દરેક વ્યક્તિને ખબર છે યાર. શું આવશે? dz ડિવાઇડ બાય z સ્ક્વેર પ્લસ 2 પ્લસ 1. પ્લસ 1 ક્યાંથી આવી ગયો? t સ્ક્વેર માંથી. યાદ છે ને ફોર્મ્યુલા? યસ. તો આન્સર શું આવશે? dz ડિવાઇડ બાય z સ્ક્વેર પ્લસ 3. સો આન્સર બોલો શું આવશે? 1 ડિવાઇડ બાય √3 tan ઇન્વર્સ z બાય √3. z ની કિંમત બોલો t પ્લસ કે માઈનસ 1/3, t માઈનસ 1/3 √3. અને t શું છે? tan x છે. તો આન્સર ડાયરેક્ટલી હવે બોલું તો શું આવશે? 1/√3 tan ઇન્વર્સ, અંદર જોઈએ તો શું આવશે? tan x સ્ક્વેર x માઈનસ 1 ડિવાઇડ બાય √3 tan x. ચાલો, કેટલા લોકોને સમજ પડી ગઈ દાખલામાં? તો આ દાખલો મને આગળ કરાવવાનો હતો, જસ્ટ મિસ થઈ ગયો હતો, એટલા માટે મેં તમને અત્યારે કરાવી દીધો. પણ મારા ખ્યાલથી ડિફિકલ્ટ નથી, કરી શકો એવો દાખલો છે. ઠીક છે? તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ. Audio Jungle.